આજના લેક્ચરમાં આપણે જોઈશું કે હાઇપરલિંક શું હોય છે અને એનો યુઝ કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલાં એનું બેસિક સ્ટ્રક્ચર આ રીતનું છે. એ એટલે હાઇપરલિંકનો ટેગ છે. HREF એટલે કે એને જે URL આપવું હોય એ અહીંયા લખી દેવાનું અને અહીંયા જે હાઇપરલિંકમાં લિંકનું નામ ડિસ્પ્લે કરવું હોય એ અહીંયા લખી દેવાનું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક નવો બેસિક પ્રોજેક્ટ બનાવીએ. અને આની અંદર હું એક HTML પેજ બનાવું છું. સૌથી પહેલાં તો HTML5 છે એનું સિન્ટેક્સ આ લખી દીધું. સ્ટાર્ટિંગ HTML tags body/body અને આને ડેસ્કટોપ પર હું સેવ કરી દઉં છું. આને આપણે HTML પેજ બનાવીશું. અહીંથી HTML સિલેક્ટ કર્યું અને આનું નામ આપીએ ઇન્ડેક્સ. તો હવે આ HTML એક પેજ બની ગયું છે HTMLનું. હવે આમાં હું હાઇપરલિંક લખું છું. તો હાઇપરલિંક લખવા માટે સૌથી પહેલાં એનો એ ટેગ આપી દેવાનો અને એની અંદર જે એનું નામ આપવાનું હોય કે સપોઝ ધીસ ઇઝ હાઇપરલિંક go to google.com. મેં અહીંયા હાઇપરલિંક આપી દીધી છે. હવે એનું એડ્રેસ આપી દઈશ. તો એડ્રેસ આપવા માટે એનો ટેગ છે HREF. HREF ઇક્વલ ટુ સપોઝ ગૂગલ છે તો http google.com. આને હું સેવ કરું છું અને આપણે આને જોઈએ રન કરીને. તો આપણે જે HTML પેજ બનાવ્યું હતું એ આવ્યું. આ હાઇપરલિંક છે જે આપણે ડિસ્પ્લે કરી અને આના ઉપર હું હોવર કરું છું તો નીચે તમે જોઈ શકશો સ્ટેટસ બારમાં તો google.com તો એ ગૂગલ ઉપર રીડાયરેક્ટ કરશે. આના ઉપર હું ક્લિક કરું છું તો એ મને google.com પર લઈ જાય છે. હવે આપણે જોઈએ કે હાઇપરલિંક કેટલી ટાઈપની હોય છે. તો બેઝિકલી હાઇપરલિંક બે ટાઈપની હોય છે. એક હોય છે એબ્સોલ્યુટ URL અને બીજું રિલેટિવ URL. હવે એબ્સોલ્યુટ URL એટલે આપણે જે અત્યારે જોયું કે આપણે જે પેજ ઉપર જવું છે સિમ્પલ એનો આખો પાથ લખી દેવાનો એ થયું એબ્સોલ્યુટ URL. હવે આ URL આપણા પ્રોજેક્ટનું હોય કે બીજા પ્રોજેક્ટનું એનાથી કોઈ લેવા દેવું નથી. જસ્ટ જે પેજ ઉપર જવું છે એનું આખું URL લખી દેવાનું. હવે એક બીજો ટાઈપ હોય છે રિલેટિવ URL. રિલેટિવ URL માટે સૌથી પહેલાં તો આપણે છે ને આવું જે આપણે પેજ બનાવ્યું એવું ને એવું બીજું પેજ બનાવી દઈએ. નામ આપીએ index2 અને જસ્ટ આપણે આ બનાવ્યું છે તો આને થોડું મોડિફાઈ કરી દઈએ. ડ્રેગ કર્યું, ડ્રોપ કર્યું અને આનું નામ ચેન્જ કરીને ધીસ ઇઝ પેજ 2. હવે એબ્સોલ્યુટ URLમાં કેવું છે કે આપણે જે પેજ પર જવું છે એનું નામ લખી દીધું. ઇન કેસ ઓફ રિલેટિવ URL હવે મને ખબર છે કે મેં મારું જે પ્રોજેક્ટ છે મારી વેબસાઇટ છે એમાં index2.html નામનું પેજ છે. તો જસ્ટ હું સિમ્પલ ખાલી એનું જ નામ લખી દઈશ. આગળ પાછળ મને કશું જ લખવાની જરૂર નથી. અને હું લખી દઉં કે ગો ટુ index2 અને સેમ વે આની અંદર હું લખી દઉં કે ગો ટુ ઇન્ડેક્સ અને એનો URL ચેન્જ કરી દઉં. હવે મેં સેવ કર્યું. મારા જોડે બંને પેજ રેડી છે index2 અને index1. હવે હું index1 ખોલીશ તો અહીંયા આપણે છે ને index2 પેજની હાઇપરલિંક આપી છે. નીચે સ્ટેટસ બારમાં આપણે જોઈશું તો એ index2 ઉપર રીડાયરેક્ટ કરે છે. મારે index2 આવી ગયું. હવે index2 પેજ છે તો એ મને index1 ઉપર રીડાયરેક્ટ કરશે કે આ નામનું પેજ નથી. ચેન્જ કરી દઈએ. સોરી ઇન્ડેક્સ ઉપર રીડાયરેક્ટ કરશે. આ પેજને હું રિફ્રેશ કરું છું. લિંક ચેન્જ થઈ ગઈ અને આ ઇન્ડેક્સ ઉપર જશે. તો આ હોય છે રિલેટિવ URL.
હવે આપણે એ જોઈએ કે હાઇપરલિંકની અંદર ટાર્ગેટ શું હોય છે અને એના કેટલા કેટલા ટાઈપ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટાર્ગેટ એટલે એવું કે મેં હાઇપરલિંકથી કોઈ નવું પેજ ઓપન કર્યું, પણ મારે એને ક્યાં ડિસ્પ્લે કરવું છે, મારે એને એના જ પેજમાં ડિસ્પ્લે કરવું છે, કોઈ નવા પેજમાં ઓપન કરાવવું છે, કે પછી હું આઈફ્રેમની અંદર હું તો મને નવી કયા નંબરની આઈફ્રેમમાં ઓપન કરવું છે. તો એના માટે ડિફરન્ટ ટાર્ગેટ હોય છે. તો સૌથી પહેલાં આવે છે કે સેલ્ફ. હવે બાય ડિફોલ્ટ આપણે કોઈ પણ નવું પેજ ઓપન કરીએ છીએ તો એની જ વિન્ડોમાં ઓપન થાય છે. એનો સેલ્ફ મોડ હોય છે. હું કશું સેટ ના કરું ટાર્ગેટની અંદર તો એ બાય ડિફોલ્ટ એ સેલ્ફ જ લેશે. હવે મારે એવું કરવું છે કે મારે કોઈ નવો પેજ ઓપન કરવું છે, પણ એના એ પેજમાં નહીં, મારે બીજા પેજમાં ઓપન કરવું છે. તો એના માટે એક ટાર્ગેટ આવે છે બ્લેન્ક. તો હું બ્લેન્ક સેટ કરીશ તો એ મને નવા પેજમાં ઓપન કરશે. હવે મારા પેજમાં એક કરતાં વધુ મલ્ટિપલ આઈફ્રેમ મેં રાખી છે અને મારે એવું કરવું છે કે આ પેજ પર્ટિક્યુલર આઈફ્રેમમાં ઓપન કરાવવું છે. તો એના માટે એ ફ્રેમનું જે નામ હશે એ હું નામ ટાર્ગેટમાં આપી દઈશ. તો એ થઈ ગયું ફ્રેમ નેમ. હવે મારા જોડે છે નેસ્ટેડ ફ્રેમ સેટ છે. ફ્રેમ 1 છે, આઈફ્રેમ 1 છે, એની અંદર બીજું આઈફ્રેમ 2 છે, હવે એની અંદર ત્રીજી આઈફ્રેમ 3 છે અને હું ત્રીજા નંબરની આઈફ્રેમમાંથી મારે એના પેરેન્ટની અંદર કોઈ નવું પેજ ઓપન કરાવવું હોય તો એની અંદર હું એનો ટાર્ગેટ પેરેન્ટ રાખીશ. અને મારે ટોપ લેવલની જો પેજ છે એની અંદર મારે કોઈ પેજ ઓપન કરાવવું હોય તો એના માટે એનો ટાર્ગેટ ટોપ રાખી દઈશ. એક એક્ઝામ્પલ જોઈએ આના માટે. હવે આપણે જે એક્ઝામ્પલ બનાવ્યું હતું એમાં આપણે જોઈએ છીએ તો હું ઇન્ડેક્સ 2 પર ક્લિક કરું છું તો એ નવું પેજ આના જ વિન્ડોમાં ખુલે છે. તો આનો ટાર્ગેટ બાય ડિફોલ્ટ સેલ્ફ સેટ થયેલો છે. હવે મારે સપોઝ એવું કરવું હોય કે હું આના પર ક્લિક કરું અને આ જે નવું પેજ ખોલે છે એ નવી વિન્ડોમાં ઓપન થાય તો એના માટે મને એનો જે ટાર્ગેટ ટાઈપ છે એ બ્લેન્ક સેટ કરવાનો પડે. તો એના માટે અહીંયા આપણે જે એ ટેગ મૂક્યો છે એની અંદર ટાર્ગેટ એટ્રીબ્યુટને આપણે બ્લેન્ક સેટ કરી દઈએ, અંડરસ્કોર બ્લેન્ક, અને સેવ કર્યું. અને અહીંયા હું રિફ્રેશ કરીશ અને ઇન્ડેક્સ 1ની અંદર હવે હું ઇન્ડેક્સ 2 પેજમાં ક્લિક કરીશ તો એ નવું પેજ મને નવી વિન્ડોમાં ઓપન કરશે. તો આ થઈ ગયું બ્લેન્ક. હવે એક તો પહેલાં આપણે આઈફ્રેમ શું હોય એ જાણી લઈએ. તો આઈફ્રેમ એકચ્યુઅલી એક છે ને ટેગ છે જેનું સ્ટાર્ટિંગમાં આપણે આઈફ્રેમ અને /આઈફ્રેમથી થતું હોય છે. અને આની અંદર કોઈ પણ આપણે વસ્તુ, કોઈ પણ પેજ છે કે પીડીએફ છે કે વિડીયો છે કે ઓડિયો ગમે તે આપણી અંદર ખાલી એની સોર્સ પ્રોપર્ટીને સેટ કરીને આપી શકીએ છીએ. સપોઝ હું અહીંયા સોર્સની અંદર index2.html આપું છું અને આની અમુક પ્રોપર્ટી સેટ કરી દઉં છું કે વિડ્થ છે આની 100% અને હાઇટ છે આની 250 પિક્સેલ. આને આપણે સેવ કર્યું અને હું આમાં જોઈશ તો આ જે વિન્ડો ખુલી એ આઈફ્રેમ થઈ ગઈ અને આઈફ્રેમની અંદર એણે આ ઇન્ડેક્સ 2 પેજને આની અંદર ઓપન કરી દીધું. હું આનો પેજ સોર્સ કરીશ Ctrl+U કરીને તો મને દેખો આ સિમ્પલ આઈફ્રેમ જ દેખાડશે, પણ આઈફ્રેમની અંદર જે એને સોર્સની અંદર જે વસ્તુ આપી હોય એ લોડ કરશે. એ રહ્યું એક નવું પેજ બનાવીએ આપણે ડિટેલ કરીને અને એને એડિટ કરી દઈએ. ડ્રેગ અને ડ્રોપ કર્યું અને સિમ્પલ ખાલી હેડર જ રાખીએ. આની અંદર હાઇપરલિંક રિમૂવ કરી દઈએ છીએ. હવે આ જે આપણે મેઇન ઇન્ડેક્સ પેજ છે આપણું એની અંદર આવીને એક બીજી આઈફ્રેમ લઈ લઉં છું અને આ બંને વચ્ચે થોડી સ્પેસ આપી દઈએ. અને એક નીચે એક હાઇપરલિંક મૂકી દઈએ. આ ઉપર જે હાઇપરલિંક આપણે મૂકી હતી એને આપણે રિનેમ કરીને ઓપન ડિટેલ પેજ ઇન આઈફ્રેમ 1. હવે મારે એવું કરવું હોય કે આ જે ડિટેલનું પેજ ઓપન કરશે હાઇપરલિંક એ સેકન્ડ નંબરની લિંકમાં આઈફ્રેમમાં ઓપન થાય તો એના માટે મારે ખાલી એટલું જ કરવાનું કે આનું જે નેમ પ્રોપર્ટી હોય એ નેમ પ્રોપર્ટીને હું આના ટાર્ગેટની અંદર સેટ કરી દઉં. તો હવે આનું જે ટાર્ગેટ છે
એ આની નેમ પ્રોપર્ટીને લિંક કરે છે. હવે હું આને રન કરીશ તો દેખો આના ઉપર હું ક્લિક કરીશ. સોરી, અહીંયા આપણે થોડું ટેક્સ્ટ મિક્સર થઈ ગઈ છે. અહીંયા iframe2 કરી દઉં છું. હું આના પર ક્લિક કરીશ તો આ જે ડિટેલ પેજ છે એ સેકન્ડ નંબરની iframeમાં ઓપન કરશે. દેખો, ઓકે. તો આ થઈ ગયું ફ્રેમ નેમ, જે આપણે સેલ્ફ જોયું, બ્લેન્ક જોયું અને ફ્રેમ નેમ જોયું. હવે સપોઝ આપણે એવો સિનારિયો લઈએ કે જે iframeની અંદર iframe, એની અંદર iframe, આવું રીતે નેસ્ટેડ લેવલ સુધી જતું હોય, તો એ કેસમાં હાઇપરલિંકમાં કેવી રીતે આપણે વર્ક કરીએ. તો એક છે ને ત્રીજા નંબરનું એક પેજ બનાવીએ index3 કરીને અને એને એડિટ કરી દઈએ. તો ધીસ ઇઝ પેજ 3 અને આમાં હાઇપરલિંક મૂકી દઈએ. ઓપન ડિટેલ ઇન પેરેન્ટ iframe અને આનો હાઇપરલિંકની અંદર હું સેટ કરું છું ડિટેલ અને આનો જે ટાર્ગેટ છે ત્યાં હું સેટ કરું છું _parent. હવે આ જે iframe index2 છે એની અંદર index3 ને હું iframeમાં સેટ કરી દઉં છું. ઇન્ડેક્સની અંદર iframe3 સેટ કરી. હવે દેખો, મેઇન ઇન્ડેક્સની અંદર iframeમાં index2 સેટ કરી છે આપણે અને index2ની અંદર આપણે index3 સેટ કરી છે અને index3ની અંદર એક હાઇપરલિંક છે જે ડિટેલ પેજને પોઈન્ટ કરે છે અને ડિટેલ પેજને ક્યાં ઓપન કરશે કે એનું જે ઇમિડિયેટ પેરેન્ટ iframe છે એની અંદર ઓપન કરવું જોઈએ. તો આપણે આને રન કરીએ છીએ તો દેખો આ મેઇન iframe, એની અંદર આ બીજી iframe ખોલી અને બીજું iframeની અંદર એક આખી ત્રીજી iframe છે પેજ 3 અને એની અંદર એક આપણી લિંક આપી છે જે ડિટેલ પેજને ઓપન કરે છે, પણ કેની અંદર? એના પેરેન્ટની અંદર. તો હું આના પર ક્લિક કરું તો આ iframe જતી રહેવી જોઈએ અને આ જે iframe2 છે એની અંદર ડિટેલને ઓપન કરવું જોઈએ. તો જોઈએ આ શું કરે છે. તો મેં ક્લિક કર્યું તો દેખો જે iframe2 હતી એની જગ્યાએ ડિટેલ પેજ આવી ગયું. તો આ થઈ ગયું પેરેન્ટ. અને સપોઝ મારે એવું કરવું હોય કે અને આપણે રીસેટ કરી દઈએ કે આના ઉપર હું ક્લિક કરું તો આ જે મેઇન પેજ છે ત્યાં જ ડિટેલ પેજને લાવી દેવું હોય તો મને ખાલી જસ્ટ આ પેરેન્ટની જગ્યાએ ટોપ કરી દેવાનું. એટલે એ શું કરશે કે જે ટોપ લેવલનું પેજ છે, ટોપ લેવલનું જે પેજ છે ત્યાં જ આને આ પેજને રિફ્રેશ કરશે. તો આના પર હું ક્લિક કરીશ તો મેઇન પેજમાં જ એણે રીડાયરેક્ટ કરી દીધું કે આ બધી iframe જતી રહીને જે ટોપ લેવલનું પેજ છે ત્યાં જઈને આને રીડાયરેક્ટ કરી દીધું. તો આ થઈ ગયું ટોપ. તો આપણે અહીંયા છે ને આપણે બધું કવર કરી દીધું. સેલ્ફ એટલે એના જ વિન્ડોમાં ખુલશે, બ્લેન્ક એટલે નવી વિન્ડોમાં ઓપન કરશે, પેરેન્ટ એટલે iframeની જે પેરેન્ટ લેવલની જે iframe કે કોઈ પેજ છે ત્યાં ઓપન કરશે. और टॉप એટલે કે જો નેસ્ટેડ મલ્ટિપલ લેવલ સુધી જતું હોય તો જે ટોપ મોસ્ટ જે iframe છે કે પેજ છે ત્યાં ઓપન કરશે અને આપણે કોઈ પર્ટિક્યુલર iframeમાં ઓપન કરવું હોય તો એનું જગ્યાએ ફ્રેમ નેમ આપી દેવાનું. હવે આપણે એ જોઈએ કે હાઇપરલિંકની અંદર CSS અલગ અલગ રીતે કેવી રીતે એપ્લાય કરી શકાય. તો CSSની અંદર અલગ અલગ ટાઈપ હોય કે સપોઝ હું મારેની જે લિંક છે એની કોઈ સ્ટાઇલ આપવી હોય તો એ કોલન લિંક કરીને એની જે લિંકને જે સ્ટાઇલ આપ્યો ત્યાં આપી શકીએ. પછી હાઇપરલિંક ઉપર હું હોવર કરું છું ત્યારે કોઈ સ્ટાઇલ આપવી હોય તો બી હું આપી શકું છું, અથવા તો મારે કોઈ એના પર મેં વિઝિટેડ કરી છે એના જોવી હોય એનો અલગ સ્ટાઇલ આપ્યો તો પણ આપી શકાય અને કોઈ એક્ટિવ સ્ટેટમાં છે ત્યાં પણ આપી શકાય. આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો આપણે જે એક્ઝામ્પલ બનાવ્યું હતું સિમ્પલ આપણે ડિટેલ પેજની અંદર જ જોઈએ. તો અહીંયા હું એક છે ને સિમ્પલ હાઇપરલિંક મૂકી દઉં છું a/a go to index અને આની હાઇપરલિંકમાં હું સેટ કરું છું index.html અને ઉપર બોડીની નીચે હેડિંગની અંદર એક હું CSS જનરેટ કરું છું. તો CSS માટે એક તો style/style
ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ CSS. હવે મારાને હાઇપરલિંકમાં સ્ટાઇલ આપવી છે તો એ કોલનમાં હું આને કંઈક કલર આપું કે કલર ગ્રીન, ચલો ગ્રીન કલર લઈ લઈએ. તો હું આને રંગ કરું છું તો આ જે ડિટેલ હતું ત્યાં હાઇપરલિંક આવી અને એનો કલર ગ્રીન થઈ ગયો. પણ મારે એવું કરવું છે કે હું આના પર હોવર કરું તો આનો કલર રેડ થઈ જાય. તો એના માટે એક હું છે ને નવી સ્ટાઇલ લખીશ. તો ફોર્મેટિંગ કરી એ કોલન હોવર અને એનો કલર આપણે રેડ કરી દીધો. તો હવે હું અહીં જ્યારે પેજને રિફ્રેશ કરીશ તો અત્યારે તમે જોશો તો આનો કલર ગ્રીન છે, પણ જેવું આના પર મેં માઉસ હોવર કર્યું આનો કલર રેડ થઈ ગયો. ત્રીજું CSS આવે છે એક્ટિવ સ્ટેટના. તો એક્ટિવ એટલે કેવું કે મેં આના પર જ્યારે ક્લિક કર્યું તો ક્લિક કર્યા પછી હજુ રિડાયરેક્ટ નથી થયું પણ મેં ક્લિક કર્યું છે, તો એ સ્ટેટમાં મારે કોઈ CSS બતાવી હોય તો એક્ટિવ પર હું આપી શકું. સપોઝ એક્ટિવ સ્ટેટમાં આપણે યલો કલર દેખાડીએ છીએ તો આ જે પેજ છે દેખો ઇનિશિયલી ગ્રીન છે, હોવર કર્યું રેડ થયું. હવે મેં આપણે ખાલી ક્લિક કરી છે તો એનો કલર યલો થઈ ગયો. તો આ થયું એક્ટિવ સ્ટેટ. અને મેં એક ચોથું સ્ટેજ આવો કે મારે એવું કોઈ અલગ આઈડેન્ટિફાઈ કરવું હોય કે જે પણ હાઇપરલિંકને ક્લિક થઈ ગઈ છે એનો કલર મને કંઈક અલગ બતાવવો છે, તો એના માટે બી આપણે એક વિઝિટેડ પ્રોપર્ટી છે અને કલરમાં સપોઝ હું એક પિંક સેટ કરી દઉં છું. તો દેખો આપણે આના પર એકવાર વિઝિટ કરેલી છે, તો હું જેવું આના પર રિફ્રેશ કરીશ જેમ એટલા માટે કે આ વિઝિટેડ થઈ ગઈ છે આનો કલર પિંક થઈ ગયો. એક્સેસ કી એટલે એવું કે મારે કોઈ લિંક છે એને કીબોર્ડના શોર્ટકટથી એક્સેસ કરવી હોય તો એના માટે એક્સેસ કીનો એટ્રીબ્યુટ હું આપી શકું. ફોર એક્ઝામ્પલ આપણે જે આ બનાવ્યું ડિટેલની અંદર અને એની અંદર આના પર હું ક્લિક કરું તો મને ઇન્ડેક્સ પેજ ઉપર લઈ જાય છે. હવે અહીંયા હું એક્સેસ કી સેટ કરું, એક્સેસ કી ઇક્વલ ટુ ક્યુ, તો હું જેવું આ પેજમાં જઈશ હું આને રિફ્રેશ કરીશ અને જેમ કે આપણે ક્રોમમાં છીએ તો ક્રોમ માટેનું શોર્ટકટ હોય છે ઓલ્ટર અને તમે જે એનું શોર્ટકટ રાખ્યું તો મેં અત્યારે ક્યુ રાખ્યું, તો હું આની અંદર ઓલ્ટર ક્યુ કરીશ તો મને આના પર રિડાયરેક્ટ થઈ જશે. જે વસ્તુ આપણે આના ક્લિક ઉપર કરીએ છીએ એ જ વસ્તુ આની અંદર એક્સેસ કીની જગ્યાએથી આપણે કરી શકીએ છીએ. હવે અલગ અલગ બ્રાઉઝરમાં અલગ અલગ કીનું શોર્ટકટ હોય છે. જેમ કે મોઝિલામાં મારે આ જ વસ્તુ કરવી હોય તો ઓલ્ટર શિફ્ટ અને જે તમે હાઇપરલિંક સેટ કરી જે તમે એક્સેસ કી સેટ કરી હોય એ થાય. અને મોઝિલા સિવાય બાકી બધાની અંદર ઓલ્ટર કીથી થતું હોય છે. ખાલી ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ઓલ્ટર કી કરીને તમને એન્ટર દબાવવું પડતું હોય છે. હાઇપરલિંકમાં બીજા ફીચર તમે જોઈએ એક ટેબ ઇન્ડેક્સ છે. और ટેબ ઇન્ડેક્સ એવું જ નથી ખાલી હાઇપરલિંક માટે છે, એ બધા કંટ્રોલમાં સેમ રીતે વર્ક કરતું હોય છે. આપણે એક પેજ છે ઇન્ડેક્સ આ ડિટેલને જ લઈ લઈએ તો ડિટેલમાં મારી જોડે 6 હાઇપરલિંક છે અને અહીંયા લિંક 1 લખ્યું. એ જ રીતે મારે બધામાં કોપી કરવું છે. હવે આનું એક છે ને મને દરેકમાં આવી રીતે વારે ઘડીએ કોપી પેસ્ટ ના કરવું હોય તો એક શોર્ટકટ છે ઓલ્ટર શિફ્ટ અને હું છે ને ડાઉન એરો કીથી બધી જગ્યાએ લઈ જઈશ અને બધી જગ્યાએ કી સાથે હું લખીશ તો હું લખી શકું છું. પછી જ્યાં મારે ચેન્જ કરવું હોય ત્યાં હું કરી શકું. હવે આપણે આ પેજને જોઈએ ડિટેલ પેજને. ઓકે, અહીંયા બ્રેક મૂકવું પડશે મારે બધા વચ્ચે. અને આની જે હાઇપરલિંક CSS છે એનું અત્યારે ટેમ્પરરી રિમૂવ કરી દઉં છું. તો દેખો અત્યારે હું છે ને મારા કીબોર્ડથી ટેબ કીનો યુઝ કરું છું. જેમ જેમ હું ટેપ કરીશ એમ એમ 1 બાય 1 લિંક ઉપર જતું જશે. પણ મારે એવું કરવું હોય કે સ્ટાર્ટિંગમાં લિંક 1માં જાય, પછી લિંક 3માં જાય, ડાયરેક્ટ 2 પર ના જાય, પછી લિંક 5માં જાય, એવી કોઈ મારી રિક્વાયરમેન્ટ આવી તો એ કેસમાં આપણે એનો છે ને ટેબ ઇન્ડેક્સ એટ્રીબ્યુટનો યુઝ કરી શકીએ. તો અહીંયા ટેબ ઇન્ડેક્સ ઇક્વલ ટુ 1, પછી 1 પછી મારે ડાયરેક્ટ 3માં જવું છે તો એની ટેબ ઇન્ડેક્સ હું 2 આપી દઈશ. અને 3 પછી ડાયરેક્ટ મારે 5માં જવું છે તો એની હું ટેબ ઇન્ડેક્સ 3 આપી દઈશ. હવે હું સેવ કરું છું
આ જ પેજ ફરીથી લોડ કરું છું. હવે હું પહેલાં ટેબ પર છું. હું કીબોર્ડમાંથી બીજી વાર ટેબ દબાવીશ તો ડાયરેક્ટ 3 નંબર પર લઈ જશે. 2ને સ્કીપ કરશે કેમ કે આપણે મેન્યુઅલી ટેબ ઇન્ડેક્સ સેટ કરેલી છે. આના પર હું ફરીથી ટેબ દબાવીશ તો આ 5 નંબર પર લઈ ગયું. તો આ થયું ટેબ ઇન્ડેક્સ. હવે મારું પેજ સપોઝ બહુ મોટું છે, એમ બહુ બધો ડેટા છે અને મારા એ જ પેજની અંદર નેવિગેટ કરવું છે, કોઈ નીચે જવું છે, તો એના માટે મને સ્ક્રોલ ના કરવું હોય તો હું બુકમાર્કનો યુઝ કરી શકું. તો બુકમાર્કમાં તો પહેલાં આપણે છે ને આ પેજનું કન્ટેન્ટ થોડું વધારી દઈએ. તો એક ઇપ્સમ જનરેટ કરીએ આપણે. અને અહીંયા સપોઝ મારે 50 પેરેગ્રાફ જનરેટ કરવા છે રેન્ડમલી, તો જનરેટ કર્યા મેં. આ જનરેટ થયા. બસ જસ્ટ આને હું કોપી કરી દઈશ. મેં એને કોપી કર્યા, પેજની અંદર હું પેસ્ટ કરી દઉં છું. આ બધું હું રિમૂવ કરી દઉં છું અત્યારે અને આ મેં પેસ્ટ કરી દીધા. હું આ પેજના જોઉં આની અંદર તો પેજ ઘણું મોટું થઈ ગયું છે અને અહીંયા સ્ક્રોલ આવી ગઈ છે. હવે મારે હું છે ને અહીંયા ટોપ પર છું અને મારે ડાયરેક્ટ બોટમમાં જવું છે. પણ મારે સ્ક્રોલ નથી કરવું, તો હું શું કરીશ કે આની બોટમમાં કોઈ પણ એક છે ને આના પેરેગ્રાફની અંદર આઈડી આપી દઈશ અને એનું આઈડીમાં કંઈક મેં બોટમ સેટ કર્યું. એવી જ રીતે આની મિડલમાં એક છે ને એલિમેન્ટની અંદર આપણે આઈડી આપી દઈએ. મિડલ અને ટોપની અંદર જો મારે બોટમમાં જવું હોય તો આની હાઇપરલિંકની અંદર હેશ અને જે બોટમનો જે આઈડી હતો એ અહીંયા સેટ કરી દેવાનું. જો મારે મિડલ જવું છે તો અહીંયા હેશ કરીને જે આપણે આઈડી આપ્યો મિડલના એલિમેન્ટને એ આઈડીને અહીંયા હેશ કરીને મેં સેટ કરી દીધો. અને એક હું આવું એક છે ને એક નીચે મૂકી દઉં છું, આનું આઈડી ટોપ આપી દઉં છું અને આવું જ એક હાઇપરલિંક નીચે મૂકી દઉં છું અને અહીંયા લખું છું ગો ટુ ટોપ. હવે મેં એને સેવ કરી દીધું છે. આપણે રન કરીને જોઈએ કે આ બરાબર થયું કે નહીં. હવે સપોઝ હું મને આની વચ્ચોવચ્ચ જવું છે તો ગો ટુ મિડલ પર ક્લિક કરીશ તો દેખો અહીંયા મિડલમાં આપણે ક્યાંક છે ને પેરેગ્રાફને સેટ કર્યો હતો આર્યું અને એ આપણો સ્ક્રોલ ડાયરેક્ટ અહીંયા લાવી દીધું છે. હવે મારે ડાયરેક્ટ બોટમમાં જવું છે તો આના પર ક્લિક કરીશ તો મને પેજના એન્ડ સુધી લઈ જશે. અને અહીંયા આપણે એક બીજું મૂક્યું હતું કે ગો ટુ ટોપ, તો આની ક્લિક ઉપર મને પેજને ટોપ પર લઈ આવશે. તો આ થઈ ગયું બુકમાર્કિંગ. હવે એક છેલ્લું છે કે મારે કોઈને ઈમેલ સેન્ડ કરવો છે મારા પેજની અંદરથી, પણ મારે એનું એડ્રેસ ને બધું છે ને આઉટલુકમાં લખવું ના જવું પડે, ડાયરેક્ટ જ સેટ થઈ જાય. તો એના માટે એક નવું ટેગ આવે છે મેલ ટુ કરીને. સપોઝ મારે કોઈ મેલ સેન્ડ કરવો છે અને જે ઈમેલ પર સેન્ડ કરવો હોય ત્યાં ખાલી જસ્ટ મેલ ટુ કરીને મેલ ટુ કોલન અને જેના પર સેન્ડ કરવો હોય એ ઈમેલ એડ્રેસ લખી દેવાનું. અને તમારા આ વર્ક કરવા માટે તમારા પીસીમાં આઉટલુક હોવું જરૂરી છે. તે મારા પીસીમાં આઉટલુક નથી, પણ જો મારા પીસીમાં આઉટલુક ઇન્સ્ટોલ હોત તો તમે દેખો બોટમની અંદર તમે જોશો તો તમારે જેના પર ઈમેલ સેન્ડ કરવું છે એ ઈમેલનું નામ આવી ગયું. આના પર હું ક્લિક કરું અને જો મારા પીસીમાં આઉટલુક હોત તો એક છે નવું વિન્ડો ઓપન થઈ જાત જેની અંદર ડાયરેક્ટ હું મેલને કમ્પોઝ કરી શકું. એના ફ્રોમની અંદર આપણે some name@gmail.com લખ્યું છે એ સેટ થયેલું હોત.